નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એસએન વિદ્યાલય દ્વારા શરૂ કરેલા ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું ફરી એકવાર તમારું સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ વિડીયો લેક્ચરમાં આપણે ઉષ્મા પ્રસરણની ચર્ચા કરતા હતા અને ઉષ્મા પ્રસરણની અંદર આપણે ઉષ્મા વહન અને ઉષ્મા નયન બે પ્રકારે ઉષ્માનું પ્રસરણ આપણે સમજી ગયા છીએ. આજે ત્રીજા પ્રકારે ઉષ્માનું પ્રસરણની ચર્ચા આપણે કરવાની છે, એ છે ઉષ્મા વિકિરણ. તો ઉષ્મા વિકિરણને લગતી જે ચર્ચા કરવાની છે એમાં થોડા મુદ્દા મેં પહેલેથી તમે જો દેખાય છે બોર્ડ ઉપર મેં લખીને રાખ્યા છે થોડો સમય બચાવવા માટે. તો ઉષ્મા વિકિરણની અંદર શું છે, તો પહેલાં ઉષ્મા વહનને નયનની ફટાફટ એકવાર ચર્ચા કરી લઈએ. તો ઉષ્મા વહનની અંદર શું હતું કે ઉષ્મા વહનમાં એક અણુ પોતાની જગ્યા છોડતો નથી, પણ એક અણુ બાજુના અણુને ઉષ્મા આપશે, એ એના બાજુના અણુને ઉષ્મા આપશે, એ એના બાજુના અણુને ઉષ્મા આપશે, એ રીતે આગળ ઉષ્માનું પ્રસરણ થઈ રાખશે. બીજી વાત, ઉષ્મા નયનમાં લાસ્ટ લેક્ચરમાં આપણે સમજાતા કે ઉષ્મા નયનમાં શું થાય છે કે દ્રવ્ય પોતે ગતિ કરે છે. ઘનતાના તફાવતને કારણે ગુરુત્વાકર્ષિત બળ થોડું હેલ્પ કરશે અને ઘનતાના તફાવતને કારણે અણુઓ દ્રવ્ય પોતે ગતિ કરે છે અને ગરમ સ્થાને અણુઓ આવશે, ગરમ થશે, જગ્યા છોડશે, એની જગ્યાએ ઠંડા અણુઓ આવશે, પાછા ગરમ થશે, જગ્યા છોડશે. એવી રીતે સમગ્ર પાણી ગરમ થાય છે, સપાટી ઉપર બરફ સૌથી પહેલાં બને છે. આ બધી ચર્ચા આપણે જોઈ ગયા છીએ પહેલાં, એ ચર્ચા આપણે જોઈ ગયા છીએ. નેક્સ્ટ, પ્રાકૃતિક પ્રેરિત ઉષ્માનયન એ બધી વાત. મેઇન વસ્તુ એ છે કે આ બંને પ્રસરણમાં, ઉષ્મા વહનમાં અને ઉષ્માનયનમાં અણુઓની જરૂર પડી આપણે, કે માધ્યમના અણુઓ પોતે ગતિ કરે છે અને ઉષ્માનું પ્રસરણ થયું. એના બદલે આપણે અહીંયા ચર્ચા કરવાની છે વિકિરણની અંદર. તો મેઇન વસ્તુ એ છે કે આમાં માધ્યમના ક્યાંય અણુની જરૂર પડતી નથી. તમને એક વસ્તુ સિમ્પલ આપણે બધાને ખબર જ છે કે સૂર્ય પાસેથી ઉષ્મા ઉર્જા છે આપણી સપાટી સુધી એમનામ પહોંચે જ છે. કયા સ્વરૂપે પહોંચે છે? તો કે સૂર્ય પ્રકાશ સ્વરૂપે આપણી સુધી પહોંચે. પ્રકાશ એ હકીકતમાં શું છે? વિદ્યુત ચુંબકીય તરંગો છે. એટલે સૂર્ય પોતે વિદ્યુત ચુંબકીય તરંગોનું ઉત્સર્જન કરે છે અને ત્યાંથી આવતા વિદ્યુત ચુંબકીય તરંગો પૃથ્વીની સપાટી સુધી પહોંચે છે. ઓકે, તો આપણા સુધી એ વિદ્યુત ચુંબકીય વિકિરણો પહોંચ્યા, વચ્ચે શૂન્યાવકાશ છે, માધ્યમ નથી, તોય ઉષ્મા ઉર્જાનું ઉત્સર્જન થયું, આપણા સુધી એ ઉષ્મા પહોંચી. એટલે વિદ્યુત ચુંબકીય તરંગો પણ પોતાની સાથે ઉર્જા લઈને આગળ વધે છે અને એને આગળ વધવા માટે માધ્યમની જરૂર નથી. આવી રીતે પણ ઉષ્મા ઉર્જાનું પ્રસરણ થાય છે, જેને આપણે ઉષ્મીય વિકિરણ કહીએ છીએ. પણ હંમેશા કે સૂર્ય એક જ પ્રકાશનું એટલે કે વિદ્યુત ચુંબકીય તરંગોનું ઉત્સર્જન કરે છે અને પ્રકાશ એક જ નહીં, બીજા બધા પણ અલગ પ્રકારના વિકિરણો હોય છે. ઓકે, તો સૂર્ય એક જ નહીં. તમને એક વસ્તુ બીજી પણ ખબર છે કે તાપણું કરીએ આપણે, શિયાળામાં તાપણું કરતા હોય છે આપણે, તો તાપણામાંથી પણ વિદ્યુત ચુંબકીય વિકિરણો નીકળે છે અને તમે જે ગરમી મળે છે એ ત્યાંથી ગરમ હવા આપણા સુધી નથી પહોંચતી. બધાના મગજમાં જનરલી એવું હોય છે કે આપણે તાપણું કરીએ, સળગાવીએ એટલે ત્યાંથી હવા ગરમ થાય ને ગરમ હવા આપણા સુધી પહોંચે. એવું નથી. ગરમ હવા તો સીધી ઉપર નીકળી જાય છે. સાઈડમાં બેઠેલા વ્યક્તિ છે એના સુધી શું પહોંચે છે? એના સુધી જે પહોંચે છે એ છે ઉષ્મીય વિકિરણ. તાપણું કરો છો ને એમાંથી બહુ વધારે ઇન્ફ્રારેડ વિદ્યુત ચુંબકીય તરંગો નીકળતા હોય છે, પારરક તરંગો જેને કહેવી છે આપણે, એ નીકળતા હોય છે ને એ જે સાઈડમાં બેઠેલી વ્યક્તિ છે એના સુધી પહોંચતા હોય અને એને ગરમી આપતા હોય છે. સમજાય છે વાત? એટલે ગરમ પદાર્થ, કોઈ પણ ગરમ પદાર્થ આપણે કહીએ, એના જે પણ પદાર્થ છે પદાર્થમાંથી એને તાપમાન જે છે એને અનુરૂપ એમાંથી વિદ્યુત ચુંબકીય તરંગોનું સતત ઉત્સર્જન થતું જ હોય છે. આપણી હ્યુમન બોડીની વાત કરીએ તો હ્યુમન બોડીનું તાપમાન કેટલું છે? 37°C. તો 37°C અનુરૂપ મારા શરીરમાંથી પણ અત્યારે વિદ્યુત ચુંબકીય તરંગોનું ઉત્સર્જન થતું જ હશે. પણ એ વિદ્યુત ચુંબકીય તરંગોની તરંગ લંબાઈ આવૃત્તિ એ 37°C અનુરૂપ હશે. કેટલું હશે એની ચર્ચા પછી આપણે આના પછીની થિયરીમાં આગળ કરવાનું જ છે. પણ કહેવાનો અર્થ એ છે કે કોઈ પણ પદાર્થ, પછી ઘન, પ્રવાહી કે વાયુ, કોઈ પણ એનું જે તાપમાન છે એને અનુરૂપ એ વિદ્યુત ચુંબકીય તરંગોનું ઉત્સર્જન કરતું હોય છે. આપણે ઉષ્મા વિકિરણની વ્યાખ્યા અહીંયા અમે લખેલી છે, જો ધ્યાનથી સમજો. અહીંયા આપણે શું લખેલું છે કે કોઈ પણ પદાર્થ તેના તાપમાનને અનુસરીને, તાપમાનને કારણે જે વિદ્યુત ચુંબકીય તરંગોનું ઉત્સર્જન કરે છે એને ઉષ્મીય વિકિરણ કહે છે. ઓકે, તાપમાનને અનુરૂપ તરંગોનું ઉત્સર્જન થયું જેને વિકિરણ કહેવાય અને એની પાસે જે ઉર્જા હોય એને વિકિરણ ઉર્જા કહેવાય. ઓકે, રેડિયેશન એનર્જી જેને ઇંગ્લિશમાં કહી છે વિકિરણ ઉર્જા કહે છે. બીજું મેં તમને કીધું કે બધા જ પદાર્થો વિકિરણ ઉર્જાનું ઉત્સર્જન કરે છે, પછી ભલે ઘન હોય, પ્રવાહી હોય કે વાયુ હોય. ઘન પદાર્થે ઉત્સર્જન કરે, પ્રવાહી કરે અને વાયુ ઉત્સર્જન તો કરશે જ. ઓકે, પદાર્થ પડ્યો ઠંડો કઈ રીતે થાય છે? સિમ્પલ એક વસ્તુ વિચારો. આપણે ગરમ પદાર્થ કહીએ, ચા
છે એ ચાને રૂમની અંદર આપણે મૂકી દઈએ, ગરમ ચા થોડા સમય પછી ઠંડી થઈ જાય, ગરમમાંથી ઠંડુ કઈ રીતે થયું, એનામાંથી ઉષ્માનું ઉત્સર્જન થયું એ ક્યાં ગયું? પરિસરમાં. તો પરિસરમાં એ ઉર્જા કઈ રીતે ઉત્સર્જન થઈ? વિકિરણ સ્વરૂપે ઉત્સર્જન થયું હશે. ચા છે એ વિકિરણ સ્વરૂપે ઉર્જા વાતાવરણને આપી દેશે અને પોતે ઠંડી થઈ જશે. સિમ્પલ વાત છે. એટલે પ્રવાહી પણ વિકિરણ સ્વરૂપે ઉર્જાનું ઉત્સર્જન કરે જ છે. ઓકે, પછી લખ્યું છે ઉત્સર્જિત વિકિરણની તરંગલંબાઈ પદાર્થના તાપમાન ઉપર આધારિત હોય છે. આ ધ્યાન રાખવાનું. પદાર્થની તરંગલંબાઈ કેટલી તરંગલંબાઈનું વિકિરણનું ઉત્સર્જન થશે? તો કે તાપમાન નક્કી કરે. જેમ તાપમાન અલગ અલગ હશે એમ વિકિરણની તરંગલંબાઈ પણ અલગ અલગ હશે. તાપમાનનું ને વિકિરણની તરંગલંબાઈનું રિલેશન શું છે? આના પછીની થિયરી વિનના સ્થળાંતરનો નિયમ છે, એમાં આપણે જોઈ લઈશું. ઓકે, નેક્સ્ટ પછી એક મુદ્દો સારો લખ્યો છે, જો કે જ્યારે ઉષ્મીય વિકિરણ કોઈ પદાર્થ ઉપર પડશે ત્યારે તેનું આંશિક શોષણ થાય અને આંશિક પરાવર્તન થાય. એટલે પદાર્થ ઉપર વિકિરણ આવશે તો શોષે પણ છે અને પરાવર્તન પણ કરે છે. એ કોણ નક્કી કરે? તો કે પદાર્થનો રંગ નક્કી કરશે. કયા કલરનો પદાર્થ છે એ પ્રમાણે શોષણ ને ઉત્સર્જન થશે. તો આપણે એક વસ્તુ ખબર છે, મેં લખ્યું છે કે આછા રંગના પદાર્થ છે એના કરતાં બ્લેક કલર છે એ વધારે શોષણ કરે ને વધારે ઉત્સર્જન પણ કરે. એના કરતાં કાળા રંગનો પદાર્થ છે એ વધારે ઉર્જાનું શોષણ, વધુ સારી રીતે ઉર્જાનું શોષણ ને ઉત્સર્જન કરશે. આપણે શિયાળાની અંદર જે સ્વેટર ને બધું પહેરીએ છીએ એનો કલર જનરલી ઘાટા ડાર્ક કલર વધારે રાખીએ છીએ, જેથી શું થાય? વધારે ઉષ્માનું શોષણ થાય અને આપણે થોડું શરીરની ગરમાવો છે એ જળવાઈ રહે. અને ઉનાળાની અંદર આપણે વ્હાઇટ કલરના કપડાં, આછા રંગના કપડાં પહેરવાનું વધારે પસંદ કરતા હોઈએ છીએ, સફેદ જબ્બો ને એ બધું ઇન્સર્ટ. એટલે વ્હાઇટ કલર પહેરવાથી શું થાય છે કે ઉષ્માનું શોષણ પ્રમાણમાં કેવું થાય? ઓછું. શરીર થોડું ઠંડુ રહેશે આપણું. ઓકે, તો આ થઈ ગઈ ચર્ચા. નેક્સ્ટ એના પછી શું કીધું છે કે જે પદાર્થ, બીજું એક વાત કીધું, મેં તમને અહીંયા કીધું છે કે બ્લેક કલર વધારે શોષણ કરે અને વધારે ઉત્સર્જન કરે. તરત પ્રશ્ન એ થાય કે બ્લેક કલર ઉત્સર્જન પણ કરે? હા, કરશે. હા, ધ્યાન રાખજો. એટલે કે આ બાબત તો ખાસ યાદ રાખજો કે જે પદાર્થ વધારે સારા શોષક છે એ પદાર્થ સારા ઉત્સર્જક પણ છે. હા, જે ઝડપથી ઉર્જાનું શોષણ કરી શકતા હોય એ ઝડપથી ઉર્જાનું ઉત્સર્જન પણ કરી શકતા હોય. સારું એવું શોષક કે સારું એવું ઉત્સર્જન. હવે શોષણ થશે કે ઉત્સર્જન થશે કોણ નક્કી કરે? પદાર્થનું અને પરિસરનું તાપમાન નક્કી કરે. ગરમ પદાર્થ આજુબાજુ હોય, આજુબાજુનું વાતાવરણ ગરમ છે ને એનું તાપમાન ઓછું તો શોષણ વધારે થાય, અને પદાર્થનું તાપમાન વધારે અને આજુબાજુનું પરિસરનું તાપમાન ઓછું તો ઉત્સર્જન વધારે થશે. શોષણ થશે કે ઉત્સર્જન થશે એ તો તાપમાન નક્કી કરશે, પણ વસ્તુ એ છે કે જે સારું એવું શોષક છે, સારું એવું ઉત્સર્જક છે. આ બાબત ખાસ યાદ રાખજો. ઓકે, નેક્સ્ટ પછી એક થર્મોસની બોટલની વાત કીધી છે કે થર્મોસમાં શું થતું હોય છે? મિલ્ટનની બોટલ, અત્યારે મિલ્ટન કંપનીની બોટલ આવે છે, સેલોની આવે છે, ઘણી બધી કંપનીની આવે છે. એ પાણીની બોટલ છે, એમાં આપણે ઠંડુ પાણી ભરી રાખીએ અને બીજે દિવસે 24 કલાક પછી તમે પાણીની બોટલ ખોલશો ને તો એવું ને એવું મસ્ત ફ્રીજ કોલ્ડ ઠંડુ પાણી નીકળે છે. હવે અંદર ઠંડુ રહેવાનું કારણ શું થયું? બહારનું પરિસરનું તાપમાન, પરિસરની ઉષ્મા ઉર્જા બોટલની અંદર કેમ ન જઈ શકી? અથવા તો જાય છે તો બહુ સમય પછી, 2 દિવસ પછી તમે જુઓ ને તો થોડું ગરમ પાણી થશે. ઇન શોર્ટ, વધારે સમય લે છે ગરમ થવા માટે. ઉષ્મા સહેલાઈથી બોટલની અંદર જઈ શકતી નથી. તો થર્મોસમાં એવું તે શું હશે? ઓકે, એના માટે એક વાત લખી છે કે થર્મોસ છે ને એની અંદરની જે દિવાલ છે ને એ હકીકતમાં એક દિવાલ ન હોય, 2 દિવાલ હોય. થર્મોસની બોટલ 2 દિવાલ ધરાવતું પાત્ર છે. હું તમને એક અહીંયા સિમ્પલ વાત સમજાવું. થર્મોસની બોટલ છે એ આવી રીતે હોય, એના પાત્ર છે એને 2 દિવાલ હોય આવી રીતે. ઓકે, 2 દિવાલમાં શું છે? આ વચ્ચે શું હોય? 2 દિવાલના વચ્ચેના ભાગમાં શૂન્યાવકાશ હોય, કાંઈ ન હોય. શૂન્યાવકાશ એટલે ઇવન તમને એમ કહું ને કે અંદર હવા પણ નથી હોતી. ઇવન એમ પણ સમજી લો કે અંદર શૂન્યાવકાશ, બને તેટલી હવા વધારે અંદરથી ખેંચી લીધી હોય, શૂન્યાવકાશ ક્રિએટ કરી દીધું હોય અંદર. અને બહારની દિવાલ અને અંદરની દિવાલ છે ને એકદમ પોલિશ કરેલી રાખે. એટલે શું થાય કે બહારથી ઉષ્મા આવે તો એ પરાવર્તન થઈ જાય, અંદરની ઉષ્મા અંદર આમ પરાવર્તન થઈ જાય. તો ઉષ્માને બહાર નીકળવું હોય કે બહારથી અંદર જવું હોય તો ફરજિયાત ક્યાંથી જવું પડશે? વચ્ચેના ગેપમાંથી. વચ્ચેના ગેપમાં શું છે? શૂન્યાવકાશ. અને શૂન્યાવકાશ જો આવી જાય તો તમને એક વસ્તુ ખબર છે કે ઉષ્મા વહન કે ઉષ્મા નયન થવાનું નથી. કેમ કે ઉષ્મા વહન ને નયન માટે તો શું જોઈએ? માધ્યમ જોઈએ. હવાના અણુઓ જોશે વચ્ચે, પણ તમે વચ્ચે હવાના અણુઓ તો કાઢી લીધા છે. તો માત્ર શું થશે? એમાં ઉષ્મા વિકિરણ એક જ આવે. અને ઉષ્મા વિકિરણ એટલે પદાર્થે
વિકિરણનું ઉત્સર્જન કરવું પડે. એટલે બહારનો ભાગ, આ બહારની બોટલ ગરમ થાય, એ વિકિરણનું ઉત્સર્જન કરે, એ વિકિરણ અંદરના ભાગમાં જાય, અંદરનો ભાગ અંદરના પાણીને ગરમ કરે. પણ તમે બહારનો ભાગ ગરમ સહેલાઈથી થવાનું જ નથી. કારણ શું? ચળકતી સપાટી છે. ચળકતી સપાટી હોય તો સહેલાઈથી ગરમ પણ નથી થવાનું. સમજાય છે બધાને? ઓકે. એટલે માત્ર વિકિરણ દ્વારા જ ઉષ્મા અંદરથી બહાર કે બહારથી અંદર જઈ શકે. ઓકે. એટલે જે ઠંડો થવાનો દર છે ને, પ્રમાણ ઉષ્મા વહનનો દર બહુ જ ઓછો, બહુ જ સ્લો પ્રોસેસ હશે. રીઝન ઉષ્મા વિકિરણ છે. આમાં ઉષ્મા નયન કે ઉષ્મા વહન કે નયન થતું નથી. એટલે મેં લખ્યું છે, જો થર્મોસની બોટલ એ 2 દિવાલ ધરાવતું પાત્ર છે. તેમાં 2 દિવાલની વચ્ચેની જગ્યાએ શૂન્યાવકાશિત કરીને ઉષ્મા વહનનો દર ઘટાડવામાં આવે છે. શૂન્યાવકાશ કરી નાખ્યો, ઉષ્મા વહનનો દર ઘટાડ્યો, તેથી તેમાં ઉષ્માનું પ્રસરણ માત્ર વિકિરણ દ્વારા જ થાય છે. પ્રક્રિયા એટલે બહુ જ સ્લો છે. એટલે સહેલાઈથી એમાં ઉષ્માનું વહન અંદરથી બહાર કે બહારથી અંદર થતું નથી. ઓકે. તો ઉષ્મા વિકિરણ માટે બુકમાંથી મેં જે સારા સારા મુદ્દા છે, આખો નિબંધની જેમ કથા વાર્તા આપી છે, સારા પોઈન્ટ મેં પહેલેથી નોટ કરીને રાખેલા છે. તો તમારી રીતે એકવાર આ બધા મુદ્દા નોટ કરીને રાખજો. વિડીયો પોઝ કરી નાખજો, બધા મુદ્દા એકવાર નોટ કરી લેજો. આ ચર્ચા થઈ આપણે ઉષ્મા વિકિરણની. નેક્સ્ટ ટેક્સ્ટબુકની અંદર પછી આગળ ચર્ચા કરેલી છે ઉષ્મા વિકિરણ, પછી છે ઉષ્મા કાળા પદાર્થનું વિકિરણની વાત કરેલી છે. તો કાળા પદાર્થના વિકિરણની વાત કરીએ ને, હકીકતમાં એમાં થિયરી આપણે સમજવાની છે વિનનો સ્થળાંતરનો નિયમ. એ સમજીએ પહેલા. વિનનો સ્થળાંતરનો નિયમ શું કહેવામાં? બુકમાં એમાં અલગથી નથી લખ્યું. વિન્સ ડિસ્પ્લેસમેન્ટ લો ઇંગ્લિશમાં જેને કહેવાય. વિનનો સ્થળાંતરનો નિયમ શું કહેવા માંગે છે? આપણે એક વાત સમજીએ. આપણે હમણાં જ થોડી વાર પહેલાં સમજ્યા કે કોઈ પણ પદાર્થ છે એ પોતાના તાપમાનને એને એકોર્ડિંગલી એ વિદ્યુત ચુંબકીય વિકિરણનું ઉત્સર્જન કરે છે. બરોબર છે? હવે પદાર્થ વિદ્યુત ચુંબકીય વિકિરણનું ઉત્સર્જન કરે, એક જ તરંગ લંબાઈ ધરાવતા વિકિરણનું ઉત્સર્જન કરતો હશે. કોઈ સળિયો છે એને આપણે ગરમ કરીએ તો સળિયો ગરમ કરીએ એટલે આમ દૂરથી, આમ સળિયાની દૂરથી આમ હાથ રાખીને તો એ આપણને થોડું થોડું ગરમ લાગશે. આમ થોડું લાગશે કે સળિયો ગરમ છે એવો અનુભવ થશે તમને. હકીકતમાં સળિયામાંથી વિકિરણ નીકળે છે, તમારા હાથ સાથે ટચ થાય છે એટલે. તો એ વિકિરણ તમે ફીલ કરી શકો દૂરથી. તો એ વિકિરણનું જે સળિયામાંથી ઉત્સર્જન થાય છે, એ ઉત્સર્જન છે એ એક જ તરંગ લંબાઈ ધરાવતા તરંગોનું ઉત્સર્જન થતું હશે? કહેવાનો પ્રશ્ન આ છે. નહીં, ઘણા બધા તરંગ લંબાઈ ધરાવતા વિકિરણનું ઉત્સર્જન થતું હોય. આખું એક સ્પાન હોય, એક પર્ટિક્યુલર એક જ ફ્રીક્વન્સી કે એક જ તરંગ લંબાઈનું ઉત્સર્જન થાય છે એવું નથી. ઘણી બધી તરંગ લંબાઈ ધરાવતા તરંગોનું ઉત્સર્જન થાય છે. ઓકે. તો ઘણી બધી તરંગ લંબાઈનું ઉત્સર્જન થાય છે. તો એવા એક પદાર્થ માટે આપણે ગ્રાફ બુકમાં આપેલો છે. એકમ સમયમાં બુકની અંદર જે ગ્રાફ આપ્યો છે એમાં એ વાય ઉપર શું છે? એકમ ક્ષેત્રફળ દીઠ એકમ તરંગ લંબાઈ દીઠ ઉત્સર્જિત ઊર્જા વિરુદ્ધ તાપમાન વિરુદ્ધ ટેમ્પરેચર વિરુદ્ધ લેમ્બડા છે. આમ તો ટેમ્પરેચર નથી, તરંગ લંબાઈ છે. અલગ અલગ તાપમાને આપણે રીડિંગ લેવાના છે. અહીંયા વાયએક્સ ઉપર શું છે મેઇન? તો એકમ ક્ષેત્રફળ દીઠ એકમ તરંગ લંબાઈ દીઠ જે ઊર્જા જે છે એ છે, અને એક્સ અક્ષ ઉપર શું છે? અલગ અલગ તરંગ લંબાઈ. હવે મેં તમને કીધું એમ કે કોઈ એક ટેમ્પરેચર, માનો કે આપણે T1 ટેમ્પરેચરે ગ્રાફ બતાવીએ તો એક જ તરંગ લંબાઈનું ઉત્સર્જન થતું હોત ને તો આમ ટપકું ગ્રાફમાં મળે. એક જ તરંગ લંબાઈની એક જ સરખી ઊર્જા. એવું નથી થતું. અલગ અલગ તરંગ લંબાઈ ધરાવતા તરંગોનું ઉત્સર્જન થાય છે, અને બધાની ઊર્જા પણ કેવી હોય છે? અલગ અલગ હોય છે. એટલે આપણને જે ગ્રાફ મળે છે ને એ ગ્રાફ કંઈક આવો મળે છે. કયા તાપમાને છે? આ T1 તાપમાને છે. એટલે આ કહેવાનો અર્થ એ છે કે અહીંયા તરંગ લંબાઈ છે એની આટલી ઊર્જા, અહીંયા તરંગ લંબાઈ છે એની આટલી ઊર્જા, અહીંયા તરંગ લંબાઈ છે એની આટલી ઊર્જા, એમ
કહેવાનો મેઇન પર્પઝ એ છે કે અલગ અલગ તરંગલંબાઈ ધરાવતા વિકિરણનું ઉત્સર્જન થાય છે અને દરેકની ઉર્જા પણ અલગ અલગ હોય છે. તો મહત્તમ ઉર્જા ધરાવતી તરંગલંબાઈ અહીંયા છે. લેમ્બડા મેક્સિમમ ઉર્જા અહીંયા છે. મેક્સિમમ ઉર્જા ધરાવતી તરંગલંબાઈ લેમ્બડા m1 કહીએ T1 તાપમાને. હવે પદાર્થ એનો જ રાખવાનો છે. તમારે પદાર્થનું તાપમાન વધારવાનું, તો એમાંથી ઉત્સર્જિત વિકિરણની તરંગલંબાઈ પણ વધશે. અને હવે તમે તો તરંગલંબાઈ વધશે, તાપમાન વધે છે એટલે ઉર્જા પણ વધશે. તો જે આલેખ તમને મળે છે એ આલેખ થોડોક આવો મળશે. કયા તાપમાને? T2. અને અહીંયા T2 ઇઝ ગ્રેટર દેન શું છે? T1 છે. ઓકે, તો પહેલાં કરતાં પદાર્થનું તાપમાન વધાર્યું તો ઉર્જા લેવલ પણ વધશે અને મહત્તમ ઉર્જાને અનુરૂપ તરંગલંબાઈમાં ઘટાડો દેખાય છે. જો હજુ આનાથી વધારે તાપમાન, તો મહત્તમ ઉર્જાને અનુરૂપ તરંગલંબાઈમાં પાછો શું થયો? ઘટાડો થયો. તો વિનનો સ્થળાંતરનો નિયમ આપણને આ જ કહે છે. શું કહે છે આપણને? મહત્તમ ઉર્જાને અનુરૂપ તરંગલંબાઈ લેમ્બડા m એ પદાર્થના તાપમાનના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. દેખાય છે બધાને વ્યસ્ત પ્રમાણ? અહીંયા આઈડિયા આવે છે. જો જેમ તમે તાપમાન વધારતા ગયા એ મેક્સિમમ એનર્જીને અનુરૂપ જે તરંગલંબાઈ છે, એટલે કે આટલી તરંગલંબાઈ ધરાવતા વિકિરણની ઉર્જા મહત્તમ, એ વખતે બીજા વિકિરણની હાજરી હોય છે, એની ઉર્જા પણ હોય છે, પણ મેક્સિમમ એનર્જીવાળું વિકિરણ કયું છે? આટલી તરંગલંબાઈ હશે. એવી રીતે નેક્સ્ટ T2 તાપમાને, T3 તાપમાને, તો અહીંયા લેમ્બડા m3 ઇઝ લેસ દેન લેમ્બડા m2 ઇઝ લેસ દેન લેમ્બડા m1. ઓકે, જેમ તાપમાન ઓછું એમ તરંગલંબાઈ વધારે, આવૃત્તિ ઓછી, આવું થાય. ઓકે, તો નિયમ લખીએ. મહત્તમ ઉર્જાના અનુરૂપ તરંગલંબાઈ તાપમાનના વ્યસ્ત પ્રમાણમાં થયું. વ્યસ્ત પ્રમાણ છે આને તો વિનનો સ્થળાંતરનો નિયમ કહેવાય. T આ બાજુ, ચલન દૂર કરો એટલે સામે આવે અચળાંક. ઓકે, વિનનો અચળાંક, વિનનો અચળાંક એની વેલ્યુ કેટલી છે? તો કે વિનનો અચળાંક હવે વિનના અચળાંકની વેલ્યુ 2.9 × 10⁻³ મીટર ઇન્ટુ કેલ્વિન છે. આ પણ એક માહિતી આપણે યાદ રાખશું. ઓકે, તો વિનના સ્થળાંતરનો નિયમ તમને શું કહે છે? ફરી એકવાર વાત તમને કહી દઉં કે ભાઈ પદાર્થમાંથી વિકિરણનું ઉત્સર્જન થાય તો માનો કે આપણે હ્યુમન બોડીની જ વાત કરીએ, 37°C તાપમાન છે, તો 37°C હોય તો એક જ તરંગલંબાઈનું ઉત્સર્જન થતું હોય આપણી બોડીમાંથી? તો કે ના, અલગ અલગ તરંગલંબાઈનું બીજી તરંગલંબાઈ પણ હોય છે, પણ એના અનુરૂપ ઉર્જા ઓછી હોય. કોઈ એક તરંગલંબાઈ માટે ઉર્જા વધારે, તો કઈ તરંગલંબાઈ? તો કે લેમ્બડા m. T1 તાપમાને લેમ્બડા m1 કહીએ, એને અનુરૂપ ઉર્જા મેક્સિમમ છે. T2 તાપમાને લેમ્બડા m2 અને T3 તાપમાને લેમ્બડા m3. મેઇન વસ્તુ આ છે. જેમ જેમ તાપમાન વધતું ગયું એમ મહત્તમ ઉર્જાને અનુરૂપ જે તરંગલંબાઈ છે એ ઘટે છે. ઓકે, એટલે વ્યસ્ત પ્રમાણ છે. લેમ્બડા m ચલે છે 1/T, તો લેમ્બડા m × T બરાબર અચળાંક. એને કહેવાય વિનનો સ્થળાંતરનો અચળાંક પણ કહેવાય છે. 2.9 × 10⁻³ મીટર ઇન્ટુ કેલ્વિન એનો એકમ થઈ ગયો. હવે દાખલામાં કઈ રીતે પૂછી શકે? તો કે ભાઈ પદાર્થ માટે T1 તાપમાને આટલું લેમ્બડા, તો T2 તાપમાને કેટલું થાય? આવું કંઈક કહી શકો. લેમ્બડા m1 T1 બરાબર લેમ્બડા m2 T2. એક તો આ રીતે પૂછી શકે. અથવા બીજું, લેમ્બડા m તમને ખબર છે, T માનો કે અજ્ઞાત છે, અચળાંકની વેલ્યુ તમને ખબર છે, તમને તાપમાન મળી જાય. સૂર્યની સપાટીનું તાપમાન જે નક્કી થયું હોય આવી જ રીતે નક્કી થયું છે. સૂર્યની સપાટી ઉપરથી જે વિકિરણ આવે છે એમાં બધા જ તરંગલંબાઈને અનુરૂપ ઉર્જા ગોતી, બધા જ તરંગલંબાઈને અનુરૂપ ઉર્જા ગોતી લીધી એમને. એકમ ક્ષેત્રફળ દીઠ, એકમ તરંગલંબાઈ દીઠ કેટલી ઉર્જા આવે છે સપાટી ઉપર, એને અનુરૂપ ઉર્જા બધા ગોતતા ગયા.
કોઈ એક તરંગ લંબાઈ આપણને મળી કે જેના અનુરૂપ ઉર્જા મેક્સિમમ છે, તરંગ લંબાઈની વેલ્યુ મૂકી, અચળાંકની વેલ્યુ મૂકી, તાપમાનની વેલ્યુ હોય હતી, તો તાપમાન આપણને સૂર્યની સપાટીનું તાપમાન આપણને અંદાજે મળી જાય કે ભાઈ આટલું તાપમાન છે, અથવા બીજા અન્ય કોઈ ગ્રહ છે, અન્ય કોઈ સ્ટાર છે, એની સપાટી ઉપરથી જે વિકિરણ આવે છે એની તરંગ લંબાઈ અને એના ઉપરથી એનું તાપમાન ટેમ્પરેચર કેટલું હશે આપણે નક્કી કરી શકીએ. તો એ બધું નક્કી કરવા માટે વિનનો સ્થળાંતરનો નિયમ બહુ જ ઉપયોગી છે. ઓકે, તો બસ વિનના સ્થળાંતરના નિયમ માટે મેઇન આટલી ચર્ચા કરવાની છે. એક આ ગ્રાફની વાત છે, નિયમનું સ્ટેટમેન્ટ લખ્યું આપણે, સૂત્ર, અચળાંક, આવી રીતે ગણતરીમાં પૂછી શકે. અને સૂર્ય માટે મેં તમને એક ઉદાહરણ આપી દીધું કે આવું કંઈક છે. હવે વધારે આગળ ચલો, અહીંયા વિનના સ્થળાંતરનો નિયમ પૂરો થયો. નેક્સ્ટ હવે આપણે એક બીજો મુદ્દો વચ્ચે આ ચર્ચા કરવાનો છે, બ્લેક બોડી કેને કહેશું, કાળો પદાર્થ. હવે આપણા મગજમાં નામ આવે ને કે કાળો પદાર્થ એટલે સીધું મગજમાં કાળો કલર આવી જાય. યાદ રાખવાનું, કાળા પદાર્થને કાળા કલર સાથે કોઈ સંબંધ નથી. શબ્દ વાપરીએ બ્લેક બોડી, કાળો પદાર્થ. હવે કાળો પદાર્થ કેને કહીએ છીએ આપણે? તો મેં તમને સિમ્પલ હમણાં એક વાત આપણે સમજ્યા છે કે જે પદાર્થ સારું એવું શોષક છે એ પદાર્થ સારું એવું ઉત્સર્જક હોય છે. ઓકે, એટલે સારું એવું શોષક એ સારું એવું ઉત્સર્જક છે. એટલે પદાર્થ ઉપર તમે માની લો કે કોઈ પદાર્થ છે, એની ઉપર તમે 100 જૂલ ઉર્જા આપી દો. હવે એ પદાર્થ છે, પદાર્થ 100 જૂલ ઉર્જાનું શોષણ કરી લે. શબ્દ સમજજો, પદાર્થ 100 જૂલ ઉર્જાનું શોષણ કરી નાખે છે. ઓકે, સંપૂર્ણ 100% શોષણ થઈ ગયું અને 0% પરાવર્તન. બધી જ એનર્જી, બધી તરંગ લંબાઈનું શોષણ કરી લે છે. પરાવર્તન શું કરે છે? કાંઈ નહીં. તો આવા પદાર્થને શું કહેવાય? સંપૂર્ણ કાળો પદાર્થ કહેવાય. કોઈ પદાર્થ ઉપર ઉર્જા, વિકિરણ ઉર્જા આપાત કરો, બધી ઉર્જાનું શોષણ કરી લે, પરાવર્તન કંઈ જ થવા દેતું નથી, એને આપણે સંપૂર્ણ કાળો પદાર્થ કહીએ. બીજી વાત, આપણે એમ પણ કીધું હતું કે જે પદાર્થ સારું એવું શોષક છે એ સારું એવું ઉત્સર્જક પણ છે. એટલે કોઈ પદાર્થનું તાપમાન બહુ વધારે હોય તો એ બધી જ તરંગ લંબાઈનું ઉત્સર્જન કરે. ઓકે, 100% શોષણ કરે છે તો અહીંયા 100% ઉત્સર્જન પણ કરે જ છે. બધી જ તરંગ લંબાઈનું ઉત્સર્જન કરે છે. તો આવા પદાર્થને પણ સંપૂર્ણ કાળો પદાર્થ કહેવાય. એટલે વ્યવહારમાં આપણે જોવા જઈએ કે કયો પદાર્થ સંપૂર્ણ કાળો પદાર્થ છે, તો પૃથ્વી ઉપર તો કોઈ 100% સંપૂર્ણ કાળો પદાર્થ નથી, પણ આપણે સૂર્યને સંપૂર્ણ કાળો પદાર્થ કહીએ છીએ. ધ્યાન રાખજો, સૂર્ય છે એ સંપૂર્ણ કાળો પદાર્થ છે. તમને એમ સૂર્ય, હા સૂર્ય, મેં તમને પહેલાં જ કીધું કે કાળા પદાર્થને કાળા કલર સાથે નિસ્બત નથી. સૂર્યનું તાપમાન એટલું બધું વધારે છે ને કે એનામાંથી જે વિકિરણ નીકળે છે એ બધી તરંગ લંબાઈનું વિકિરણ આપણને મળે છે. એટલે સૂર્ય સારું એવું અત્યારે ઉત્સર્જક છે. દેટ ઇઝ વાય એ સંપૂર્ણ કાળો પદાર્થ છે. સારું એવું શોષકની અંદર નથી, પણ સૂર્ય આ કિસ્સામાં આવે છે, સારું એવું ઉત્સર્જક છે, એટલે સંપૂર્ણ કાળો પદાર્થ આપણે કહીએ છીએ. હા, કોઈના મગજમાં પ્રશ્ન આવતો હશે કે બ્લેક હોલ છે એ તો સારું એવું શોષક કહી શકાય. તો બ્લેક હોલ જે એનર્જીનું શોષણ કરે છે એનો કન્સેપ્ટ આખો અલગ છે. એ હજુ ડિફાઇન થયું છે પણ હજુ તોય પરફેક્ટલી ન કહી શકાય. એટલે આપણે વ્યવહારિક દ્રષ્ટિએ કહીએ તો બ્લેક હોલને સંપૂર્ણ કાળા પદાર્થ તરીકે આપણે કન્સિડર નથી કરતા. હા, નથી કરતા. ક્યાંક MCQમાં એક બે જગ્યાએ પ્રશ્ન હતા કે સંપૂર્ણ કાળા પદાર્થમાં સૂર્ય ઓપ્શનમાં આપ્યું હોય, બ્લેક હોલે ઓપ્શનમાં આપ્યું હોય, તો સૂર્ય સંપૂર્ણ કાળો પદાર્થ છે, બ્લેક હોલ નહીં. યાદ રાખજો. હા, અર્થ ઉપર વાત કરીએ ને કે સંપૂર્ણ કાળા પદાર્થની નજીક કોણ છે, ચલો વિચારીએ તો નજીકમાં કોણ આવશે? દીવાની મેશ. દીવાની જે મેશ છે, હું જેટલા મુદ્દા બોલું છું ને એ તમારી રીતે ક્યાંક એવું લાગે તો નોટ કરી લેજો. દીવાની મેશ છે એ સંપૂર્ણ કાળો પદાર્થ છે.
ઓકે, સોરી, સંપૂર્ણ કાળો પદાર્થ નહીં, એની નજીક છે, સોરી, નજીક છે. ઓકે, લગભગ 98% આજુબાજુ કહી શકાય, 98% આજુબાજુ એ સંપૂર્ણ કાળા પદાર્થની નજીક છે. જે કાજલ કહીએ ને આપણે, દીવાની ઓરિજિનલ જે મેશ હોય છે બ્લેક કલરનું કાર્બન ગ્રેફ, એ 98% સંપૂર્ણ કાળો પદાર્થ કહી શકાય, એની નજીક કહી શકાય, 100% નથી. બરોબર છે. તો આ એક બાબત ધ્યાનમાં રાખશો. તો જે પદાર્થ સારું એવું શોષક અથવા 100% શોષણ કરે ઉર્જાનું અથવા 100% ઉત્સર્જન કરી દે, એ પદાર્થને આપણે કાળો પદાર્થ કહીએ છીએ. મેં તમને કીધું એમ, વ્યવહારમાં સંપૂર્ણ કાળા પદાર્થ તરીકે આપણે કોને લઈએ છીએ? સૂર્ય. મેઇન વસ્તુ સૂર્ય છે, સંપૂર્ણ કાળો પદાર્થ છે. એટલે બધી જ ઉર્જાનું શોષણ કરી લે, બધી જ ઉર્જાનું અથવા ઉત્સર્જન કરી લે, એવા પદાર્થને સંપૂર્ણ કાળા પદાર્થ તરીકે લઈએ છીએ. બસ બુકમાં બહુ વધારે ચર્ચા નથી આપી, આ તો મેં તમને થોડુંક વધારે કીધું છે, બાકી આટલી જ વાત સમજવાની છે. કાળા પદાર્થ માટે બહુ વધારે બીજી ચર્ચા કરવાની નથી. ચલો, આ બે કાળા પદાર્થની વાત થઈ. નેક્સ્ટ, હવે પછી ટેક્સ્ટ બુકની અંદર એક વાત લખેલી છે, સ્ટીફન બોલ્ટ્ઝમેનનો નિયમ. હવે એ શું કહે છે આપણે સમજીએ. સ્ટીફન બોલ્ટ્ઝમેન નિયમ. સ્ટીફન બોલ્ટ્ઝમેન નિયમ. ઓકે, સ્ટીફન રોબર્ટ્સ વાળી વાત નથી, આ સ્ટીફન બોલ્ટ્ઝમેન છે, જોજો પાછું. સ્ટીફન બોલ્ટ્ઝમેન નિયમ શું કહે છે હવે આપણે સમજીએ. હવે થોડો કેલ્ક્યુલેશનના મુદ્દા આવે છે, જો આના ઉપર થોડી કેલ્ક્યુલેશન હોઈ શકે, એટલે ધ્યાનમાં રાખજો. આ સ્ટીફન બોલ્ટ્ઝમેન નિયમ છે ને એ. તો સ્ટીફન બોલ્ટ્ઝમેન નિયમમાં વાત એ છે, મેં તમને ચા વાળી વાત એક કીધી હતી તમને, કે ભાઈ ચા છે, ગરમ ચા, એ તમે કપ ગરમ ચા રૂમની અંદર મૂકી દો તો શું થશે? થોડા સમય પછી ચા ઠંડી થઈ જશે. સિમ્પલ વાત છે. ચા છે શું કરે છે, એની પાસે જે એનું જે ટેમ્પરેચર છે, ટેમ્પરેચરને એકોર્ડિંગલી એ વાતાવરણમાં ઉર્જાનું વિકિરણ ઉર્જા સ્વરૂપે ઉષ્મા ઉર્જાનું ઉત્સર્જન કરી દે છે. વિકિરણ સ્વરૂપે ઉત્સર્જન થઈ ગયું. બરોબર છે. આ ઉત્સર્જનનો દર સેકન્ડે કેટલી ઉર્જાનું ઉત્સર્જન કરે એ આપણે જોઈતું હોય તો. અને બીજી એક વાત તમને ખબર છે, ચલો હજુ એક બીજું એક્સ્ટ્રા તમને કહું, કે કપમાં ચા ભરી દો અને એ જ ચા છે તમે રકાબી જે કહીએ આપણે સોસર્સ રકાબી કહીએ, એ રકાબીની અંદર આપણે મૂકી દઈએ, ચા સ્પ્રેડ કરી દઈએ અને હવે ઠંડી કરવા મૂકી દો તો ઝડપથી ઠંડુ થઈ જાય છે. બરોબર છે. ક્ષેત્રફળ તમે વધારો છો, સરફેસ એરિયા, કપના બદલે રકાબીમાં તમે ચા મૂકો છો તો સરફેસ એરિયા વધી ગયો, એટલે રેડિયેશન વધી ગયું, ઝડપથી રેડિયેશન થાય છે, ઝડપથી ઉર્જાનું ઉત્સર્જન થયું. બરોબર છે. તો કહેવાનો અર્થ એ છે કે ક્ષેત્રફળ વધે છે તો ઉર્જા ઉત્સર્જન દર વધે છે. બીજું, તાપમાન ઉપર પણ ખાસ આધાર રાખે છે. જેમ વધારે તાપમાન એમ ઉર્જાના ઉત્સર્જનનો દર પણ વધારે હોય છે. ઓકે, તો સ્ટીફન બોલ્ટ્ઝમેન નિયમ આપણને એ જ સમજાવે છે કે દર સેકન્ડે કેટલી ઉર્જાનું વિકિરણ સ્વરૂપે ઉત્સર્જન થયું. દર સેકન્ડે ઉર્જાના ઉત્સર્જનનો દર. ઓકે, તો ઉર્જાના ઉત્સર્જનનો દર કોના ઉપર આધાર રાખે છે? આપણે એ લખીએ, ઉર્જાના ઉત્સર્જનનો દર. કોઈ પદાર્થ માટે ઉર્જાના ઉત્સર્જનનો દર તેના તાપમાનના 4 સમપ્રમાણમાં અને તેના ક્ષેત્રફળના સમપ્રમાણમાં હોય છે. ચલો, દર સેકન્ડે ઉર્જા ઉત્સર્જનનો દર એટલે આપણે h કહી શકીએ. h કહી દો, Q/T કહી દો. દર સેકન્ડે ઉર્જાનું ઉત્સર્જન થાય છે h. કોના સમપ્રમાણમાં કીધું? તો કે ભાઈ તાપમાનની 4 સમપ્રમાણમાં. બીજું કોના સમપ્રમાણમાં કીધું? ક્ષેત્રફળના સમપ્રમાણમાં હોય છે. એના ક્ષેત્રફળના સમપ્રમાણમાં થયું સરફેસ એરિયા અને 4 પૃષ્ઠ સપાટીનું ક્ષેત્રફળ કહી શકાય આમ તો, પણ ચાલશે, ચલો વાંધો નહીં. સો Q/T ચલન દૂર કરીને અચળાંક મૂકવો હોય તો અચળાંક તરીકે 2 વેલ્યુ આપણે મૂકી છીએ. એક બાબત, પદાર્થ એક અચળાંક છે જે બધા મટીરિયલ માટે ફિક્સ છે ને એક અચળાંકમાં વેલ્યુ એવી છે કે જે મટીરિયલ સાથે બદલાય. ચાને ઠંડી થવા સમય લાગે એટલો જ પાણીને સમય ન લાગે, અલગ અલગ હોય, એટલે મટીરિયલ ઉપર પણ આધારિત કંઈક છે. ઓકે, તો એવા 2 અચળાંક મૂકીએ, એક છે સિગ્મા અને બીજો અચળાંક મૂકીએ છીએ E. A અને T ની 4 તો છે જ.
ઓકે, આપણે યાદ રાખવાનું સૂત્ર આ છે. અહીં સિગ્મા છે એને શું કહેવાય? સ્ટીફન બોલ્ટ્ઝમેન અચળાંક. અને સ્ટીફન બોલ્ટ્ઝમેન અચળાંક છે એની વેલ્યુ કંઈક ફિક્સ આપણને આપેલી છે. અચળાંકની વેલ્યુ જે છે એ હું તમને આપી દઉં, 5.67 × 10⁻². ઘણી ટેક્સ્ટ બુકમાં ભૂલ છે, ધ્યાન રાખજો, -8 આવશે. એકમ વોટ મીટર સ્ક્વેર, વોટ પ્રતિ મીટર સ્ક્વેર પ્રતિ કેલ્વિન/4. ઓકે, એકમમાં, અને એમાં ખાસ ધ્યાન રાખજો, ઘણી બુકમાં પ્રિન્ટિંગ મિસ્ટેક છે. વેલ્યુ આવશે સિગ્મા સ્ટીફન બોલ્ટ્ઝમેન અચળાંક 5.67 × 10⁻8 જૂલ પ્રતિ સેકન્ડ, એટલે કે વોટ પ્રતિ મીટર સ્ક્વેર પ્રતિ કેલ્વિન/4 -4 આવશે. આ સ્ટીફન બોલ્ટ્ઝમેન અચળાંક છે. ઓકે, અને ઈ શું છે? પદાર્થની ઉત્સર્જકતા. પદાર્થની ઉત્સર્જકતા છે ને એ મટીરિયલ ઉપર આધારિત હોય, દ્રવ્ય ઉપર આધારિત હોય. સંપૂર્ણ કાળા પદાર્થ માટે ઉત્સર્જકતા 1 થાય. સંપૂર્ણ કાળા પદાર્થ માટે યાદ રાખવાનું, ઉત્સર્જકતાની વેલ્યુ 1 છે. એ પદાર્થ ઉપર શોષાતી ઉર્જા અને આપાત ઉર્જાનો ગુણોત્તર આપે છે. પણ બુકમાં બહુ વધારે એની ચર્ચા નથી કરી, એટલે વધારે હું પણ ચર્ચા નથી કરતો. બાકી હકીકતમાં એ શોષાતી ઉર્જા અને કુલ આપાત ઉર્જાનો ગુણોત્તર છે. એ રીતે એની મદદથી તમને ઉત્સર્જકતા, એમિસિવિટી, જેને ઇંગ્લિશમાં એમિસિવિટી કહેવાય, એ આપણને મળી જાય. જનરલી સૂર્ય માટે, એટલે સંપૂર્ણ કાળા પદાર્થ માટે આપણે એની વેલ્યુ 1 લઈશી. બીજા મટીરિયલ માટે ઈની વેલ્યુ કંઈક અલગ અલગ હોઈ શકે. દીવાની મેસ માટે ઉત્સર્જકતાની વેલ્યુ 0.98. એના ઉપરથી આઈડિયા આવી જાય કે ભાઈ 100 જૂલ ઉર્જા આપાત કરો તો 98 જૂલનું શોષણ કરે ને 2 જૂલનું એ શું કરી નાખે છે? પરાવર્તન કરી નાખે. એટલે એની ઉત્સર્જકતા કેટલી થઈ જાય? 0.98. એવી રીતે તો ઉત્સર્જકતા. તો આ ખાસ સૂત્ર યાદ રાખવાનું. સ્ટીફન બોલ્ટ્ઝમેન નિયમ આપણને આવું કહે છે કે પદાર્થના ઉર્જાના ઉત્સર્જનનો દર એના તાપમાનની 4 અને ક્ષેત્રફળના સમપ્રમાણમાં હોય છે. h એટલે કે Q/T ચલે છે T⁴. ચલન દૂર કર્યો, અચળાંક મૂકો સિગ્મા E. સિગ્મા સ્ટીફન બોલ્ટ્ઝમેન અચળાંક વેલ્યુ 5.67 × 10⁻8 વોટ પ્રતિ મીટર સ્ક્વેર પ્રતિ કેલ્વિન/4. અને પદાર્થની ઉત્સર્જકતા એમિસિવિટી બરાબર કેટલા લેવાના તમારે? 1. સૂર્ય માટે, સંપૂર્ણ કાળા પદાર્થ માટે બરાબર 1. હવે પદાર્થનું તાપમાન T હોય તો T તાપમાને ઉર્જાનું ઉત્સર્જન કરે. હવે પદાર્થને તમે પરિસરમાં મૂકી દો, પરિસર એટલે એન્વાયરમેન્ટ, આજુબાજુમાં જે વાતાવરણ છે એનું તાપમાન. હવે એ તાપમાનને અનુરૂપ એ ઉર્જાનું શોષણ પણ કરતો હોય. પરિસરનું તાપમાન મુજબ એ શોષણ કરે, પોતાના તાપમાન મુજબ એ ઉત્સર્જન કરે. શોષણ અને ઉત્સર્જન બંને થાય છે. ઓકે, તો એવા કિસ્સામાં શોષણ અને ઉત્સર્જન બંને થતું હોય એવા કિસ્સામાં પદાર્થના જે ઉર્જાનું ઉત્સર્જન અને શોષણ બંને થાય છે તો નેટ ફેરફારનો દર, બુકમાં એક ચર્ચાવેલી રીતે લખી છે કે ઉર્જા ગુમાવવાનો ચોખ્ખો દર, ઉર્જા ગુમાવવાનો ચોખ્ખો દર બરાબર. ઓકે, હવે પદાર્થ મેં તમને કીધું ઉર્જા ગુમાવે છે કયા સૂત્ર મુજબ? સિગ્મા E T⁴. ઉર્જા શોષે છે કયા સૂત્ર મુજબ? સિગ્મા E Ts⁴. Ts એ સરાઉન્ડિંગનું ટેમ્પરેચર છે. સરાઉન્ડિંગ ઇંગ્લિશમાં કહીએ, ગુજરાતીમાં કહીએ તો પરિસર, આજુબાજુનું. તો આ સૂત્ર મુજબ એ ઉર્જાનું ઉત્સર્જન કરે, આ સૂત્ર મુજબ એ ઉર્જાનું શોષણ કરે. તો નેટ ડિફરન્સ કેટલો છે? તો કે આટલો. તો કે કેટલો મળશે? સિગ્મા E T⁴ Ts⁴. પદાર્થના ઉર્જા ગુમાવવાનો ચોખ્ખો દર, શોષણનો દર અને ગુમાવવાનો દર. આ ઉત્સર્જન દર છે, આ શોષણ દર છે. નેટ ડિફરન્સ આટલો થશે. તો આ પણ એક સૂત્ર થઈ ગયું. તો સ્ટીફન બોલ્ટ્ઝમેન નિયમ ઉપરથી કેલ્ક્યુલેશનમાં કદાચ કોઈ પૂછવું હોય તો આ રીતે દર સેકન્ડે ઉર્જા, તાપમાનની 4 ક્ષેત્રફળ સિગ્મા E, અને ઉર્જા ગુમાવવાનો ચોખ્ખો દર છે એ આ સૂત્ર મુજબ સિગ્મા E T⁴ Ts⁴. વિડીયો પોઝ કરીને એકવાર તમારી રીતે નોટ કરી લેજો, ખાસ ભૂલ્યા વગર આ એક લખી લેજો. ઓકે,
ચલો નેક્સ્ટ. હવે એના પછી જે ચર્ચા છે બુકની અંદર એ સિમ્પલ ગ્રીન હાઉસ અસરની વાત કરેલી છે. તો ગ્રીન હાઉસ ઇફેક્ટ બે રીતે સમજી શકાય. એક પોઝિટિવ સાઈડ છે ગ્રીન હાઉસ ઇફેક્ટની અને એક ગ્રીન હાઉસ ઇફેક્ટની નેગેટિવ સાઈડ છે. જો સિમ્પલ પહેલી વાત એવી કહે છે કે પૃથ્વી, આપણે વાત કેની કરી હતી ગ્રીન હાઉસ ઇફેક્ટની, એના પછી જે બુકની થિયરી આપી છે આપણને અને એની ફરતે એનું વાતાવરણ. દિવસ દરમિયાન શું થશે કે સૂર્યમાંથી વિકિરણ આવશે, વાતાવરણની અંદર એન્ટર થશે. હવે સૂર્યમાંથી વિકિરણ આવશે તો દિવસ દરમિયાન છે એ બધા પદાર્થ, ઇવન આ બધા પૃથ્વી ઉપરના જેટલા પદાર્થ છે એ બધું આવી ગયું. બધા એ સૂર્ય પાસેથી ઉર્જાનું શું કરે છે, તડકો એની ઉપર આવશે, સૂર્યપ્રકાશ આવશે એટલે શોષણ કરે છે. એના તાપમાન પ્રમાણે એ શોષણ કરશે. એમાં આપણી બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન, રેતી, જમીન, પાણી બધું જ આવી ગયું. મેઇન વસ્તુ હવાના જે વાયુઓ છે, કાર્બન ડાયોક્સાઇડ છે, નાઇટ્રસ ઓક્સાઇડ છે, મિથેન વાયુ છે, ઓઝોન છે, આ બધા વાયુઓ છે એ શું કરે છે, વિકિરણ જે આવે છે એનું એ શોષણ કરીને રાખે છે એની પાસે. દિવસ દરમિયાન એ શોષણ થયું હોય. રાત્રિ દરમિયાન શું થાય તો કે રાત્રિ દરમિયાન સૂર્યની તો હાજરી છે નહીં, તો રાત્રિ દરમિયાન શું કરશે, ફરીથી એનું પાછું ઉત્સર્જન કરી દેશે. રાત્રિ દરમિયાન એ શોષેલી ઉર્જાનું ફરીથી પાછું ઉત્સર્જન કરશે. હવે ઉત્સર્જન કરી દે એટલે ઉત્સર્જન કરે કયા સ્વરૂપમાં ઉત્સર્જન થાય તો કે વિકિરણ સ્વરૂપમાં. અને એ વિકિરણ બહાર વાતાવરણની બહાર જઈ શકતા નથી, અંદર ને અંદર જળવાઈ રહેશે. એટલે એ જે વિકિરણનું ઉત્સર્જન થયું, વિદ્યુત અને મેઇન તો તમને કહું ને તો કે ઇન્ફ્રારેડનું ઉત્સર્જન કરે, બુકમાં ચર્ચા નથી. ઇન્ફ્રારેડનું ઉત્સર્જન કરે છે, પારક તરંગો જેને ઇંગ્લિશ ગુજરાતીમાં કહે છે, એનું ઉત્સર્જન કરે રાત્રિ દરમિયાન. અને એ વિકિરણો બહાર જઈ શકતા નથી એટલે પૃથ્વીની સપાટી ઉપર જ રહે, સપાટી ઉપર જ રહેશે એટલે શું થશે, રાત્રિ દરમિયાન પણ તમને થોડી ગરમી લાગવાનું કારણ. આમ જો નેગેટિવ સાઈડ કહીએ તો ગરમી લાગે છે અને પોઝિટિવ સાઈડ કહીએ તો રાત્રિ દરમિયાન તાપમાન નેગેટિવ થઈ જતું નથી, બિલો સર્ટેન લેવલ થઈ જતું નથી. એની પાછળ ગ્રીન હાઉસ અસર જવાબદાર છે. એટલે રાત્રે પણ દિવસનું તાપમાન ને રાત્રિના તાપમાન વચ્ચે બહુ મોટો ડિફરન્સ નથી, એની પાછળનું જવાબદાર ગ્રીન હાઉસ અસર છે. ચંદ્રની સપાટી ઉપર તમે જોવા જાઓ ને તો દિવસે તાપમાન હોય 100-150 અંશ સેલ્સિયસ આજુબાજુ અને રાત્રે તાપમાન થઈ જાય -30 -40 અંશ સેલ્સિયસ આજુબાજુ. કારણ શું છે, ત્યાં વાતાવરણ નથી. ચંદ્રની સપાટી ઉપર આવું થાય અને પૃથ્વીની સપાટી ઉપર એવું નથી થતું. પૃથ્વીની સપાટી ઉપર દિવસે રાત્રે ટેમ્પરેચર ડિફરન્સ હોય છે પણ એટલો મોટો ડિફરન્સ નથી. એની પાછળ જવાબદાર રાત્રે આ વાયુઓ છે એ પોતાને જે શોષેલી ઉર્જાનું ઉત્સર્જન કરે છે અને એ સપાટી ઉપર જ મેઇન્ટેન રહે છે. એટલે રાત્રિ દરમિયાન ગરમાવો જળવાઈ રહે છે, બહુ નેગેટિવ, વધુ પડતું નેગેટિવ ટેમ્પરેચર થઈ જતું નથી. એની પાછળ જવાબદાર ગ્રીન હાઉસ અસર છે. અને તમને એક વસ્તુ ખબર જ છે કે વધુ પડતું ગમે તે નુકસાન કરે. એટલે ગ્રીન હાઉસ અસરમાં એવું જ છે, વધુ પડતું કાર્બન ડાયોક્સાઇડ વાયુઓ અને બધું વાતાવરણમાં આવી ગયા, વધુ પડતા વાયુઓ હવામાં છે, ક્લોરોફ્લોરો કાર્બન્સ ને બધું, ઓઝોન લેયર ઘટતા ગયા. એને કારણે શું થાય કે વધુ પડતું વિકિરણ આવ્યું સપાટી વાતાવરણમાં, વધુ પડતું શોષણ થયું. વધુ પડતું શોષણ થાય તો વધુ પડતું ઉત્સર્જન થાય. એટલે રાત્રિ દરમિયાન તાપમાન જે મેઇન્ટેન રહેવાને બદલે વધી ગયું, અમુકનું ઉલટાનું વધી ગયું. એટલે ઉલટાનું વધી જાય એટલે શું થશે કે ભાઈ ડે ટાઈમે નાઇટ ટાઈમ ઉપર ટેમ્પરેચર જે હોવું જોઈએ મેઇન્ટેન એના કરતાં એવરેજ ટેમ્પરેચર કરતાં પણ વધારે ટેમ્પરેચર રહે છે. એને કારણે શું થશે તો કે ગ્લોબલ વોર્મિંગ, તમને ખ્યાલ છે જ બધા, જે નોર્થ ને સાઉથ પોલ ઉપર જે આઈસ છે મેલ્ટ થઈ જાય, ઓગળી જાય છે, દરિયાની સપાટી ઊંચી આવી જશે, આખું જે સાયકલ છે સિઝન સાયકલ એ આખી ચેન્જ થઈ જાય છે. વાત જે ઋતુચક્ર છે આપણું કહીએ એ આખું ચેન્જ થતું જાય, ક્લાઇમેટ ચેન્જ થતા જાય, રણ વિસ્તાર વધતો જાય છે, વરસાદમાં એની સાયકલમાં ચેન્જીસ આવી જાય છે. એટલે આ બધા પ્રોબ્લેમ થાય છે અને એના હિસાબે બહુ બધા ક્લાઇમેટ ચેન્જ આપણે અત્યારે અનુભવી જ છીએ. તો એ બધું થતું જાય છે. તો આ બધા પાછળનું જવાબદાર કોણ છે? ગ્રીન હાઉસ અસર જ છે. એટલે વાયુ જે કાર્બન ડાયોક્સાઇડ, નાઇટ્રસ ઓક્સાઇડ, મિથેન એ બધા વાતાવરણમાં વાયુ છે એ જ જવાબદાર છે આમાં. કાર્બન મોનોક્સાઇડ, આ બધા વાયુઓ એ શું કરે, બહુ બધું વધુ પડતી ઉર્જાનું શોષણ કરે, વધુ પડતું ઉત્સર્જન કરે. એટલે ગ્રીન હાઉસ અસરની ઇફેક્ટ ઝીરો નહીં કરવાની, મેન્ટેન રાખવાની. મેન્ટેન રાખવા માટે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ હોવો જોઈએ પણ એટલો બધો પણ નહીં. ઓકે, એટલે કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વાતાવરણમાં ઘટાડવા માટે વૃક્ષો વાવવા પડે, સીધી વાત છે. એ તો બધા આપણે કાપે રાખી છીએ એટલે તાપમાન વધે રાખે છે.
તો આપણે મેન્ટેન રાખવા માટે વાતાવરણમાંથી આ બધા વાયુઓનું જે આપણે ઉત્સર્જન કરીએ છીએ વધુ પડતું એનું પ્રમાણ ઘટાડવું પડશે કોઈ રીતે, તો તમે જે આ નેગેટિવ સાઇડ ઓફ ગ્રીન હાઉસ ઇફેક્ટ કહીએ એ ઓછી કરી શકાય છે. ઓકે, તો બસ બુકમાં કથા વાર્તા બાકી છે, બીજું કે વધારે ખાસ ચર્ચા છે નહીં. ટેક્સ્ટ બુકમાંથી એકવાર ગ્રીન હાઉસ ઇફેક્ટ તમારી રીતે રીડ કરી લેજો. હવે ટેક્સ્ટ બુકમાં બીજી આગળ ચર્ચા કરેલી છે એ છે ન્યૂટનનો શીતનનો નિયમ. એ આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર રાખશું કે જેથી એમાં શું ન્યૂટનનો શીતનનો નિયમ આખી થિયરી કમ્પ્લીટ થઈ જાય અને સાથે એના 2 દાખલા પણ છે, તો દાખલા પણ આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર જોઈ લઈશું. તો આજે આપણે ઉષ્મીય વિકિરણ સમજ્યા, વિનનો સ્થળાંતરનો નિયમ સમજ્યા, કાળો પદાર્થ શું છે સમજ્યા, સ્ટીફન બોલ્ટ્ઝમેનનો નિયમ સમજ્યા અને ગ્રીન હાઉસ અસર જે છે એ આપણે આજે સમજ્યા. કથા વાર્તા વધારે હતી, કેલ્ક્યુલેશન થોડી ઓછી હતી, પણ તમારી રીતે એક વખત આખું સમજી લેજો, જ્યાં લખવાનું કીધું છે ત્યાં નોટ કરી લેજો. ઓકે, તો આજના લેક્ચરમાં આટલું રાખીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણો ચેપ્ટર કમ્પ્લીટ થઈ જશે. છેલ્લો પણ ઇમ્પોર્ટન્ટ નિયમ છે ન્યૂટનનો શીતનનો નિયમ, નેક્સ્ટ લેક્ચરમાં કમ્પ્લીટ કરશું આપણે. ઓકે.